નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। તમને ખબર છે અત્યારે આકાશમાં કયા રાષ્ટ્રપ્રમુખનું વિમાન સૌથી શક્તિશાળી છે? એવું વિમાન જેનો કોઈ જ તોડ નથી, ન મિસાઇલ ભેદી શકે, ન રડાર પકડી શકે। આકાશમાં અભેદ્ય કિલ્લો, આ વિમાન છે સુપર પાવર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે, જે ઓળખાય છે એરફોર્સ વન તરીકે। ભારતના પ્રધાનમંત્રી માટે એવું વિમાન તૈયાર થયું છે કે તમે ટ્રમ્પના વિમાનને પણ ભૂલી જશો। એવું વિમાન જેની આસપાસ ચકલુઈ ફરકી નહીં શકે। સવલતો એવી કે આકાશમાંથી જ સરકાર ચાલી શકે, જે એર ઇન્ડિયા વન તરીકે ઓળખાશે, અને આ વિમાન બનીને થઈ ગયું છે તૈયાર, જે આવતા અઠવાડિયે આવી રહ્યું છે ભારત। શું છે આ વિમાનની વિશેષતા? કેમ કહેવાય છે આ અભેદ્ય કિલ્લો? જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, મોદીનું સ્પેશિયલ પ્લેન। પીએમ મોદીનું અભેદ્ય વિમાન તૈયાર થઈ ગયું। આકાશમાં ઉડશે પીએમ મોદીનો બાહુબલી। પીએમ મોદીની વજ્ર શક્તિની રાહ પૂરી। એક એવું વિમાન જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે। એક એવું વિમાન જે કમાન્ડ સેન્ટરની જેમ કામ કરે છે। એક એવું વિમાન જે દુશ્મનના રડારને ચકમો આપી શકે છે। આકાશના બાહુબલીની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। બસ હવે થોડા દિવસોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અભેદ્ય કિલ્લો ભારત આવવાનો છે। અમેરિકાના એરફોર્સ વનની જેમ જ ભારતનું એર ઇન્ડિયા વન બનીને તૈયાર થઈ ગયું છે। બધા ફેરફાર કરવામાં આવી ચૂક્યા છે। એર ઇન્ડિયા વનને રક્ષા કવચના રૂપમાં બનાવવામાં આવ્યું છે। જમીન પર ભારતના પ્રધાનમંત્રીની સુરક્ષા બાદ આકાશમાં તેમની સુરક્ષા માટે બોઇંગ 777ને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે દુશ્મનના ષડયંત્રોની હવા નીકળી જાય। ન તેને કોઈ ભેદી શકશે, ન કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકશે, ન કોઈ તેને વિસ્ફોટથી ઉડાવી શકશે। આ કહાની આકાશના તે બાહુબલીની છે જે થોડા જ દિવસોમાં દેશના પ્રધાનમંત્રી માટે આકાશમાં એવું કવચ સાબિત થશે જે સર્વશક્તિમાન હશે। કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કિલ્લાને અભેદ્ય બનાવવા માટે એન્ટી મિસાઇલ ટેકનોલોજીથી સજ્જ વિમાનને લાવવામાં આવી રહ્યું છે। એટલે એવું વિમાન જેને દુનિયાની કોઈ પણ મિસાઇલ ટચ પણ નથી કરી શકતી। આ 2019ની ફેબ્રુઆરીમાં આ વિમાન માટે 2 મિસાઇલ સિસ્ટમ વેચવા સહમત થઈ ગયું હતું। હવે બોઇંગ 777 વિમાન થોડા દિવસોમાં જ પ્રધાનમંત્રીની સફર માટે તેમના કાફલામાં સામેલ થઈ જશે। આવી રહ્યું છે બોઇંગ 777। ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે વિશેષ વિમાન એર ઇન્ડિયા વનનો ભારત આવવાનો સમય થઈ ગયો છે। આધુનિક ટેકનોલોજી અને રક્ષા કવચથી સજ્જ બોઇંગ 777 થોડા જ દિવસોમાં દિલ્હીમાં લેન્ડ કરશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને મજબૂત કરવા માટે એર ઇન્ડિયા વનનું આ વિશેષ વિમાન આ જ વીકમાં ભારત આવી જશે, જ્યારે બીજું વિમાન વર્ષના અંતમાં આવી જશે। ફેબ્રુઆરી 2019માં આ 2 વિમાનો માટે ભારત અને અમેરિકા વચ્ચે કરાર થયા હતા, જે સુરક્ષાને લઈ દુનિયાના કોઈ વિમાનથી પણ વધુ શાનદાર છે।
તમને કહી દઈએ કે બોઈંગ 777 તેજ વિમાન છે જે દુનિયાના બાકી વિમાનો કરતા ઘણા ચડિયાતા અને સુરક્ષિત છે. આકાશમાં મોદીનું રક્ષા કવચ, હવામાં ઉડતો અભેદ્ય કિલ્લો, કોઈ મિસાઇલ ટચ નહીં કરી શકે, એન્ટી મિસાઇલ ટેકનોલોજીથી સજ્જ, વિમાનમાં અત્યાધુનિક સંચાર ટેકનોલોજી. संचार टेक्नोलॉजी નો उपयोग भारतीय वायुसेना करशे. जिस मजबूती से प्राइम मिनिस्टर मोदी देश को आगे ले जा रहे हैं और जिस माफी के वो फैसले लेते हैं, ऐसे में बहुत सारे लोग हैं विद इन द कंट्रीज, आउटसाइड द कंट्री, जो हर अपॉर्चुनिटी की ताक में रहते हैं उनको बर्बाद करने के लिए. ऐसे में बड़ा लाजमी है कि उनकी हवाई यात्रा सुरक्षित रहे. એર ઇન્ડિયા, વાયુસેના અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ ઔપચારિકતા પૂરી કરવા અને વિમાનને ભારત લાવવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. માટે આશા રાખવામાં આવી રહી છે કે આ જ મહિનામાં આ વિમાન ભારત લાવવામાં આવી શકે છે. આ વિમાનની પ્રથમ તસવીર તમારી સામે છે. જરા ધ્યાનથી જુઓ. સફેદ કલરના આ વિમાન પર હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં ઇન્ડિયા લખેલું છે. વચ્ચે અશોક ચક્ર છે તો વિમાનના ટેલ પર ભારતનો ઝંડો છે. જો કે એરફોર્સ વનની જેમ આ વિમાન ડબલ ડેકરની જગ્યાએ સિંગલ ફ્લોર વાળું છે. વિમાનના પાછળના ભાગમાં ભારતીય વિમાનોનો કન્ટ્રી કોડ VT એટલે કે વાઇસરોય ટેરેટરી લખ્યો છે. આ કોડ અંગ્રેજોના જમાનાથી ચાલ્યો આવે છે, જેને હજુ સુધી બદલવામાં નથી આવ્યો. AL લખ્યો હોવાનો મતલબ છે કે આ એર ઇન્ડિયાનું વિમાન છે. આકાશમાં ઉડતું આ વિમાન કોઈ હવા મહેલથી ઓછું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે કોઈ યાત્રા પર જાય છે ત્યારે એરફોર્સ વનમાં યાત્રા કરે છે. આ સૌથી આધુનિક અને રાષ્ટ્રપતિની સુરક્ષામાં ઉપયોગમાં લેવાનારું સૌથી શક્તિશાળી વિમાન છે. એરફોર્સ વનની જેમ જ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ માટે ખાસ વિમાન તૈયાર થઈ ગયું છે. બોઈંગ 777 વિમાન ભારતના વિમાન કાફલામાં સામેલ થયા બાદ પ્રધાનમંત્રી સહિત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સુરક્ષાનો વ્યાપ વધુ મજબૂત થશે. કેમ કે અત્યાર સુધી પરંપરા રહી છે આ ત્રણેય VVIP એર ઇન્ડિયાના બોઈંગ 747માં સફર કરતા હતા. તેને આ મહાનુભાવોની સફર સમયે જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વિમાનોને તે સમય સુધી એર ઇન્ડિયા વનનું નામ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની યાત્રા પૂરી થયા બાદ આ વિમાનોને પાછી યાત્રી સેવાઓ માટે મોકલી દેવામાં આવે છે. એટલે અત્યાર સુધી ભારતના પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા માટે કોઈ ખાસ વિમાન નહોતું. પણ હવે અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ જ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ માટે પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલું વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. બોઈંગ 777-300 ERS ને એર ઇન્ડિયા વન કહેવામાં આવશે. આ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. ત્યારબાદ તેની કોલ સાઇન એર ઇન્ડિયાથી બદલાઈ જશે. ત્યારબાદ તેને એરફોર્સ વનના નામથી ઓળખવામાં આવશે. एक किस्म का फ्लाइंग वाइट हाउस है जिसमें प्रेसिडेंट बिल्कुल संतुष्ट होकर सब किस्म का कम्युनिकेशन कर सकते हैं, सब किस्म के ऑर्डर दे सकते हैं और कहीं भी वो जहाज फ्लाई कर सकता है और उसको किसी भी किस्म का खतरा जो है उसमें फेस करने की उसमें कैपेबिलिटी है. અત્યારે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એર ઇન્ડિયાના બોઈંગ 747માં સફર કરે છે, જે એકવાર ઈંધણ ભર્યા બાદ 10 કલાકથી વધુ સફર નથી ભરી શકતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નવો બાહુબલી એર ઇન્ડિયા વન કોઈ રિફ્યુલિંગ વિના સતત 17 કલાક સફર કરી શકે છે. સૂત્રોનું માનીએ તો આ વિમાન ઉડતા કમાન્ડ સેન્ટરની જેમ કામ કરશે. એટલે કે આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમથી આ વિમાન સજ્જ હશે.
બીજી ખાસ વાત એ છે કે એરફોર્સ વનમાં જે સુવિધાઓ આપેલી હોય છે એવી જ આધુનિક ઓડિયો અને વિડીયોની સુવિધા પણ આ પ્લેનમાં હશે. તમારા માટે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે આ બંને બોઈંગ 777 વિમાન વર્ષ 2005ના એ નિર્ણયનો ભાગ છે કે જે કરાર હેઠળ ભારતે 68 વિમાન તેમની પાસેથી લેવાના હતા. પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જેવા વીવીઆઈપી આ વિમાનમાં સવાર હશે. માટે સુરક્ષાને લઈ આ વિમાનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિમાનને અંદરથી એવી રીતે બનાવવામાં આવ્યું છે કે વીવીઆઈપી પ્રવાસીઓ માટે એક મોટી કેબિન, એક નાનું મેડિકલ સેન્ટર, એક કોન્ફરન્સ રૂમ, એક પ્રાઇવેટ રૂમ, સાથેના સ્ટાફ માટે અલગથી સીટો. તે ઉપરાંત બોઈંગ 777માં એટલે એર ઇન્ડિયા વનમાં એવી રક્ષા પ્રણાલી પણ છે જે ખતરાની આગોતરી જાણકારી આપે. કેવી રીતે અભેદ્ય છે એર ઇન્ડિયા વન? એર ઇન્ડિયા વનમાં સેલ્ફ પ્રોટેક્શન સૂટ યુદ્ધ જેવી સ્થિતિમાં ખતરાની ચેતવણી આપે છે. ખતરાને લઈ પાયલોટને આગોતરી જાણકારી આપે છે. પાયલોટ કોઈ પણ હુમલાથી વિમાનને બચાવી શકે છે. વિમાનમાં બધી જ જવાબદારી આ સિસ્ટમ જ નિભાવે છે. આ સિસ્ટમ દુશ્મન પર ભારે પડી શકે છે. આ ઉપરાંત આ વિમાનની ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ફ્રારેડ સિસ્ટમ અને ડિજિટલ રેડિયો ફ્રીક્વન્સી જામર જેવા અત્યાધુનિક ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાન એરફોર્સ વન બાદ એર ઇન્ડિયા વન એવું વિમાન છે જેમાં 23 મિસાઇલ વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ આકાશ અને જમીન પરથી થતા હુમલાને લઈ વિમાનોને સાવધાન કરે છે. વિમાનમાં હાઈ ઇન્ટેન્સિટી લેઝર ઝામર અને ફ્લેર્સથી કોઈપણ ઇન્ફ્રારેડ મિસાઇલ સિસ્ટમને ધ્વસ્ત કરી શકાય છે. વિમાન પર હુમલો થાય છે તો વિમાનમાંથી ફ્લેર્સ નીકળે છે. ફ્લેર્સની ગરમી વિમાનના એન્જિનની ગરમી કરતાં વધુ હોય છે. તાપમાનને કારણે મિસાઇલ લક્ષ્યથી ભટકી જાય છે. દુશ્મનના મિસાઇલ હુમલાથી વિમાન બચી જાય છે. मिसाइल सेंटर पायलट ने जानकारी आपे छे. ये हाईली मॉडिफाइड एरोप्लेन है. एयर इंडिया वन की अब अगर आप बात करें, इसमें मिसाइल अप्रोच वार्निंग सिस्टम है, इसमें शैफ एंड फ्लेयर डिस्पेंसर है, एक चलता फिरता ऑपरेशनल कंट्रोल रूम है. એટલે આ વિમાન એક એવું વિમાન છે જે હવામાં ન માત્ર પોતાનો બચાવ કરી શકે છે પણ હવામાં પોતાના દુશ્મનોને પણ ઠેકાણે પાડી દેશે. એટલે 2 દશકાથી વીવીઆઈપી લોકોની સેવામાં જોતરાયેલું બોઈંગ 747 કરતાં વધુ સુરક્ષિત છે. આ જ કારણ છે કે વાદળો વચ્ચે પ્રધાનમંત્રીની આ વજ્ર શક્તિ દેશના પ્રધાનમંત્રીની સુરક્ષાના હિસાબે ખૂબ મહત્વની હોઈ શકે છે. ये जो बोइंग 777 सीरीज के जो विमान हैं, इसमें अगर ये एंटी मिसाइल डिफेंस सिस्टम का डिप्लॉयमेंट उसमें बहुत बेहतर तरीके से हो सकता है. और प्राइम मिनिस्टर मोदी की जो वायु के क्षेत्र में जब वो यात्रा कर रहे हों, उस क्षेत्र में सुरक्षा के लिहाज से मुझे लगता है कि बोइंग 777 सीरीज के विमान काफ़ी मुफीद साबित होंगे, काफ़ी अच्छे साबित होंगे. और ये जो 747 सीरीज के जो विमान थे, ये 2 दशक पुराने विमान थे और मुझे लगता है कि अब इनको फेज आउट करने का समय आ गया है. ભારતથી અમેરિકા સુધી અટક્યા વગર ઉડાન ભરનારો, 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અંતર કાપનારો, પરમાણુ હુમલાથી પેદા થનાર શોક વેવ સહન કરનારો બોઈંગ 777. તેને બોઈંગ 777 કહો કે એર ઇન્ડિયા વન એવું વિમાન છે જે દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની વિદેશ યાત્રાઓમાં મજબૂત કવચ સાબિત થનાર છે. ભારત અને અમેરિકા વચ્ચે આ વિમાનને લઈ થયેલી 1300 કરોડ રૂપિયાની ડીલ હવે
છેલ્લા તબક્કે છે. હવે ગણતરીના દિવસોમાં જ વાદળો વચ્ચે આ વજ્ર શક્તિ દેશના પ્રધાનમંત્રીની સુરક્ષાને મજબૂત કરનારી છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું. તમને સવાલ થતો હશે કે ભારતના પ્રધાનમંત્રી અત્યારે જે વિમાનમાં પ્રવાસ કરે છે તે વિમાન અને જે વિમાન આવવાનું છે તે એર ઇન્ડિયા વન, બંનેમાં ફરક શું છે? શું નામનું અંતર હશે? જવાબ છે ના. પ્રધાનમંત્રી જે વિમાન હાલમાં, જેને બોલચાલની ભાષામાં એર ઇન્ડિયા વન કહેવામાં આવે છે, પરંતુ હવે જે એર ઇન્ડિયા વન હશે તે પૂરી રીતે એરફોર્સ વનનું દેશી વર્ઝન હશે. આ તસવીરો તમે વારંવાર જોતા હશો. જ્યારે પ્રધાનમંત્રી મોદી વિદેશ યાત્રા પર નીકળે છે તો તેમની રાહ જોતું આ વિમાન છે બોઈંગ 747, જેને કેટલાક લોકો એર ઇન્ડિયા વન કહે છે. છેલ્લા 2 દશકાથી આ વિમાન VVIPની સેવા કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અત્યાર સુધી પોતાના કાર્યકાળમાં કેટલીય વિદેશ યાત્રા કરી ચૂક્યા છે, જેમાં આ વિમાનનો ઉપયોગ થયો છે. પણ આવનારા દિવસોમાં બોઈંગ 747ની જગ્યાએ ભારત સરકાર પોતાના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ માટે બોઈંગ 777નો ઉપયોગ કરશે. એટલે હવે મોદીનું વિમાન પણ એરફોર્સ વન જેવું થઈ જશે. એટલે પ્રધાનમંત્રી મોદીના અત્યારના વિમાનમાં અને બોઈંગ 777માં શું ફરક છે તે જુઓ. બોઈંગ 747 આધુનિક છે તો બોઈંગ 777 અતિ આધુનિક. એર ઇન્ડિયા વન એટલે બોઈંગ 747માં આધુનિક સંચાર સુવિધા છે, પણ એરફોર્સ વનમાં અતિ આધુનિક સંચાર સુવિધા છે. એટલે કોઈ પણ હવામાનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં વિમાનની અંદરથી દુનિયાના કોઈ પણ ખૂણામાં સંપર્ક સાધવાની સુવિધા, હાઈ સ્પીડ અને પૂરી રીતે સિક્યોર ઇન્ટરનેટની સુવિધા, દરેક ફ્રીક્વન્સીને ફેંકવાની અને કેચ કરવાની શક્તિ. આજે જે વિમાન નરેન્દ્ર મોદીને લઈને ઉડાન ભરે છે તેમાં પણ કેટલીક એવી સુવિધા છે કે તે નાના લોન્ચર અને ગોળીની પકડથી દૂર રહે છે. પણ એર ઇન્ડિયા વનમાં ગ્રેનેડ અને રોકેટ લોન્ચરથી કંઈ નહીં થાય. સાથે જ મિસાઇલ પણ આ વિમાનનું કંઈ બગાડી નહીં શકે. એર ઇન્ડિયા વન રડારની પકડથી બહાર, બોઈંગ 747થી અલગ. બોઈંગ 777 દુશ્મનના શક્તિશાળી રડારને થાપ આપી શકે છે. એટલે આ વિમાન ટોહી વિમાનની જેમ કામ કરે છે. એર ઇન્ડિયા વનમાં મિસાઇલથી હુમલો કરવાની તાકાત છે. આ તાકાત એરફોર્સ વનને બાકીના વિમાનથી અલગ કરે છે. આકાશમાં 45,000 ફૂટ ઉપર કોઈ બીજા દેશની હવાઈ સરહદમાં હોવું, તેવામાં દુશ્મનના ફાઇટર જેટને મિસાઇલથી ઉડાવી દેવી તે સામાન્ય વાત છે. આ સુવિધા એક વિમાનમાં હોવું અશક્ય જેવું છે, પણ અસંભવને સંભવ કરી દેખાડવાનું નામ જ એરફોર્સ વન છે. દુશ્મન આંખ ઊંચી કરશે તો માર્યો જશે. દુશ્મન આંખ ઊંચી કરશે તો માર્યો જશે. એર ઇન્ડિયા વનના કાફલામાં સામેલ થનારું બોઈંગ 777 કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વનની જેમ જ ડિઝાઇન કરાયું છે, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે અમેરિકા બાદ ભારત ઉપયોગ કરશે. એરફોર્સ વનને લઈને દાવો કરવામાં આવે છે કે આ વિમાન અમેરિકાની તાકાત, સત્તાનું પ્રતીક છે. આ વિમાનનો ખર્ચ ખૂબ મોંઘો છે. કહેવાય છે કે આ વિમાનનો 1 કલાક ઉડવાનો ખર્ચ $70,000 છે. આસમાની અને સફેદ રંગનું આ વિમાન જોવામાં તો સુંદર છે જ, સાથે તેમાં એશો આરામ અને સુરક્ષાની પણ એવી વ્યવસ્થા છે જે કોઈને પણ નવાઈ પમાડે તેવી છે. હવામાં ઉડતું આ વિમાન કોઈ અભેદ્ય કિલ્લા જેવું છે. એરફોર્સ વન ઘાતક લેસરથી સજ્જ છે. આ લેઝરનો ઉપયોગ વિમાન માટે ખતરો બનેલી વસ્તુઓ પર કરવામાં આવે છે. જો દુશ્મનનું વિમાન નજીક આવી જાય તો તેને એરફોર્સ વન પોતાની મિસાઇલોથી તોડી પાડી શકે છે. જો કોઈ રીતે દુશ્મન મિસાઇલથી બચી જાય તો એરફોર્સ વનની મશીન ગન પણ તેને પાઠ ભણાવી શકે છે. આટલું થયા પછી પણ જો કોઈ દુશ્મન વિમાન એરફોર્સ વનને નુકસાન પહોંચાડી દે
તો વિમાનમાં બેઠેલા રાષ્ટ્રપતિને બચાવવા માટે એક ખાસ પ્રકારની કેપ્સ્યુલ પણ છે. હોલિવૂડની જાણીતી ફિલ્મ એરફોર્સ 1માં આ ટેકનોલોજીનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. ત્યારથી તે માનવામાં આવ્યું કે વિમાનમાં એસ્કેપ પોડ પણ છે. प्रेसिडेंट ऑफ अमेरिका का जो एयरफोर्स 1 विमान है वो बहुत ही सुरक्षित माना जाता है. उसके ऊपर कोई मिसाइल दाग पाना असंभव हो जाता है और किसी तरीके के अगर मिसाइल को दागने के लिए अगर कोई कोशिश भी करे तो रडार सिस्टम तक वो पूरी तरह से जैम कर सकता है. और ये जो सारा सिस्टम है वो ऑटोमेटिक तरीके से काम करता है. वो पायलट को उसमें कुछ करने की आवश्यकता नहीं है. वो स्वयं थ्रेट का असेसमेंट करेगा और थ्रेट असेसमेंट करके पूरी मिसाइल को डाइवर्ट कर देगा और पूरा रडार सिस्टम जैम कर देगा. तो ये जो सिस्टम होने की वजह से मुझे लगता है कि एयरफोर्स 1 दुनिया के सबसे अधिक सुरक्षित विमानों में से एक है. એટલું જ નહીં, એરફોર્સ 1માં આ ખાસિયતો ઉપરાંત એવા કેટલાક શક્તિશાળી ફીચર પણ છે જે આને દુનિયાનું સૌથી ખાસ વિમાન બનાવે છે. એક વારમાં આખી દુનિયાનું ચક્કર લગાવી શકે છે. પરમાણુ વિસ્ફોટથી નીકળનાર વેવ સહન કરી શકે છે. દુનિયાભરના રડારને જામ કરનારું જામર, નીચેના માળમાં હથિયારોનો ખડકલો, પરમાણુ હથિયારોના કંટ્રોલ માટે રિમોટ કંટ્રોલ રૂમ. અમેરિકાના રાષ્ટ્રપતિ વિમાનમાંથી પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. હુમલાથી બચવા માટે રડાર જામ કરનારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. મિસાઇલને ભટકાવવા માટે આગના ગોળા છોડવાની વ્યવસ્થા. દુશ્મન પર હુમલો કરવાની જવાબદારી આકાશમાં ફાઇટર પ્લેન નિભાવે છે. Air Force One, this is Halo Flight Lead. છતાં પણ એરફોર્સ 1ને કમ્યુનિકેશન માટે એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેને ઉડતું વ્હાઇટ હાઉસ પણ કહી શકો છો. માટે જ નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે એન્ટી મિસાઇલ સિસ્ટમથી સજ્જ એક એવો બાહુબલી આવી રહ્યો છે જેની પાસે કોઈ પણ ખતરાનો મુકાબલો કરવા માટે ફોર્મ્યુલા હશે, પણ દેશના કોઈ પણ દુશ્મનને ધૂળ ચાટતું કરી શકે છે. प्राइम मिनिस्टर मोदी को एक बड़ा निसंदेह खतरा है और उस चुनौती से निपटने के लिए पाकिस्तान के द्वारा किसी भी तरह के हवाई हमले से बचाने के लिए अब प्राइम मिनिस्टर मोदी को भी एक ऐसा एयरक्राफ्ट प्रोवाइड कराने का भारत सरकार ने निर्णय लिया है कि जो कि एंटी मिसाइल डिफेंस सिस्टम से लैस हो, जिसमें कि ऐसी मिसाइल्स को जो है डाइवर्ट करना और उनको निस्तानाबूद करके उनको जो है किसी भी तरीके से सफल न होने देना, इस तरह की टेक्नोलॉजी लगाई गई हैं जो कि बोइंग 777 सीरीज के विमानों में लगाई जा सकती हैं. એર ઇન્ડિયા 1 અને બોઈંગ 747માં સૌથી મોટું અંતર છે વિમાનની સતત ઉડવાની તાકાત. બોઈંગ